નમસ્કાર, આપણું નામ? સુરેશભાઈ ફુલાભાઈ. તમારું ગામ? બામણગામ. અને તમે પશુપાલન કરો છો, કેટલા વર્ષથી કરો છો? લગભગ 20 વર્ષથી છે. 20 વર્ષથી તમે પશુપાલન કરો છો. અને તમારું એડ્રેસ એનું બોલો છે? બામણગામ ભાઠા વિસ્તાર. ભાઠા વિસ્તાર, બરાબર ને? ઓકે. હવે તમે અમારા નેટશોપ કંપનીનો પાવડર વાપર્યો, આ બાજુ બતાવો પાવડર, એક સેકન્ડ. ઓકે, નેટશોપ કંપનીનો જે પેટવેટ તમે પાવડર વાપર્યો, કેટલા ટાઈમથી વાપરો છો? આ બેસ ઉપર તમે પાવડર વાપરો છો? 2 મહિનાથી. ઓકે, તમે 2 મહિનાથી વાપરો છો. કઈ કઈ ભેંસ ઉપર વાપરો છો? એક આ વયા ભેંસ. એક આ ભેંસ છે અને એક બાજુમાં એક બીજી ભેંસ છે. આ બે ભેંસ ઉપર તમે પાવડર યુઝ કરો છો સવારના સાંજ. સોની અંદર તમે આપો છો? દોડની અંદર આપી. દોડની અંદર તમે સવાર સાંજ, દોડની અંદર કે ખોરની અંદર? દોડને ખોર બે મેં. દોડને અને ખોરની અંદર બંનેમાં તમે એક એક ચમચી સવાર સાંજ આપો છો. તો મને એવું કહો કે આજે તમે કેટલા મહિનાથી તમે વાપરો કીધું? 2 મહિનાથી. 2 મહિનાથી વાપરો છો. તો શું રિઝલ્ટ છે તો મને થોડું જણાવો. આ ભેંસને વાપોટીનો અસર હતો. તો દર્શક મિત્રો, આ ભેંસને વાપોટીનો અસર હતો. તો બિલકુલ નથી. અત્યારે બિલકુલ નથી. તો આને વાવવાની છે કે વહેલી છે? ના, વાવવાની છે. ઓકે મિત્ર, વાવવાની છે. હા, વાવવાની છે. ઓકે, હવે ગયા વર્ષની થોડી વાત કરો. ગયા વર્ષ તો 9મા મહિનાથી હાચવી પડતી હતી. ઓકે, એન્ડ સુધી તમારે હાચવી પડતી હતી. એન્ડ સોરી. ઓકે, તો દર્શક મિત્રો, આ છે ભેંસ જે ગયા વર્ષે વાવવાના ટાઈમમાં 1 મહિનો 2 મહિના એમને હાચવી હતી. તો અત્યારે હાચવી પડે એવું પ્રોબ્લેમ કંઈ છે નહીં. ખાલી આ પેટવેટ પાવડર વાપરવાથી સવાર સાંજ એક એક ચમચી. બીજો તમારે શું રિઝલ્ટ દેખાય છે બીજી ભેંસને? બીજી ભેંસમાં ફેટનો 40-45 ફેટ હતો, અત્યારે 60 આવ્યું છે. તો બીજી એક ભેંસ છે બાજુમાં, એને વયા કેટલો ટાઈમ થયો? 3 મહિના. 3 મહિના દર્શક મિત્રો થયા છે. એને દૂધ અને ફેટમાં શું ફરક તમે કીધું મને? ફેટમાં 40-45 પહેલા આવતો હતો, ઓકે, અત્યારે 60 થઈ ગયો છે. પહેલા 40-45 આવતો હતો, અત્યારે 60 ફેટ આવે છે. મતલબ 5-10 દોરા વધ્યા. 10 દોરા. ઓકે, અને પૈસામાં કેટલો વધારો? પૈસામાં 50 રૂપિયાનો વધારો થયો. ઓકે, એક ટંકે 50, તો 2 ટંકે 100 રૂપિયા. તો મહિને તમને 3000 રૂપિયા ફાયદો થયો. 3000. તો આ પાવડરની કિંમત છે ખાલી 749 તમારે MRP છે. અને એની સામે તમારે 500 ગ્રામનો પાવડર આવે, એની સામે તમને 3000નો ફાયદો થયો. તો સારું કર્યું કે સારું છે ખોટું છે? ના, સારું સારું. બરાબર. તો તમારે જે કોઈ પશુપાલન કરતા હોય આ ટાઈપના, તો આ પાવડર બાબતમાં તમારે શું કહેવું છે? આ પાવડર બાબતમાં મારે એવું કહ્યું, રિઝલ્ટ સારામાં સારું છે. રિઝલ્ટ સારું છે. કોઈને વાપોટીનો પ્રોબ્લેમ હોય ભેંસને, બરાબર સુરેશભાઈ, અને આપણે વાપોટીને આપણે કહીએ છીએ માઠું ખાય, એવું ને? બરાબર ને? તો કોકને માઠું કંઈ ખાવાનો પણ પ્રોબ્લેમ હોય તો પાવડર ખવડાવશે તો રિઝલ્ટ કેવું મળશે? 100% રિઝલ્ટ સારું મળશે. ઓકે, સારું મળશે 100%. તો વિડીયો બને એટલે કહો છો? હા, 100% 100% સારું મળશે ને? મને 100% અનુભવ થઈ ગયો. ઓકે, જ્યારે તમે આ પાવડર પહેલા જ જ્યારે લીધો હતો, બરાબર સુરેશભાઈ, તો ત્યારે હું તે વખત હું તમને મળવા આવ્યો હતો, રિઝલ્ટનું મેં પૂછ્યું હતું, તો તમે શું કહેતા હતા મને પહેલાં? કે જ્યારે મેં તમને આ પાવડર આપ્યો ત્યાર પછી મેં તમને પૂછવા હતો કે રિઝલ્ટ કેવું છે, તો તમે મને કીધું હતું કે હમણાં છે રિઝલ્ટ છે નહીં, બરાબર ને? એક ડબ્બામાં રિઝલ્ટ દેખાયું નતું, બરાબર ને? કેટલા ડબ્બામાં રિઝલ્ટ દેખાયું? એક જ ડબ્બામાં રિઝલ્ટ નતું આવ્યું, પણ બીજા ડબ્બામાં રિઝલ્ટ આવી ગયું. બીજા ડબ્બામાં જ્યારે બીજો મહિનો એમને સ્ટાર્ટ કર્યો ત્યારે રિઝલ્ટ એમને આવ્યું. તો વાપોટીનો પણ પ્રોબ્લેમ સોલ્વ થયો, જે માટું ખાવાનું પ્લસ ફેટમાં પણ ફાયદો થયો, અને આજે 3000 રૂપિયા ફાયદો થયો છે. ઓકે, તમારું આખું નામ બોલ નાખો. સુરેશભાઈ ફુલાભાઈ પરિયા. ઓકે, થેન્ક યુ સો મચ.